રૂપાણી સરકારમાં નવા નિમાયેલા પ્રધાન જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને દિલ્હીનું તેડું આવ્યું છે। તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરવાના છે। ગુજરાતની તમામ 26 બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આ ઉપરાંત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકોમાં ઉમેદવારોના નામની પેનલ તૈયાર થઈ છે। તેવામાં રાજ્ય સરકારના નવનિયુક્ત બંને પ્રધાનોને દિલ્હીથી તેડું આવ્યું છે, જ્યાં તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે। बात करिए संवाददाता मल्हार वोरा साथे। जी मल्हार, जवाहर चावड़ा और धर्मेन्द्रसिंह ने दिल्ही थी तेड़ू आव्યું છે। ચૂંટણીને લઈને મોટી જવાબદારી સોંપાય તેવું સંભળાઈ રહ્યું છે। શું વિગતો? તાજેતરમાં કોંગ્રેસ પક્ષ સાથે છેડો પાડીને ભાજપમાં જોડાયેલા એવા માણાવદરના જે ધારાસભ્ય હતા જવાહર ચાવડા, તેઓ ભાજપમાં જોડાયા બાદ તેઓને મંત્રી એટલે કેબિનેટ કક્ષાનું સ્થાન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ બીજા જામનગરના જે છે હકુબા જાડેજા તેઓને પણ ભાજપ સરકાર એટલે કે વિજય રૂપાણી સરકાર દ્વારા તેઓને પણ રાજ્ય કક્ષાનું સ્થાન આપવામાં આવ્યું હતું। બંને મંત્રીઓને દિલ્હીથી તેડું આવ્યું છે। વડાપ્રધાન તેઓને મળવા માટે બોલાવ્યા છે અને બંને નેતાઓ હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે। મહત્વની વાત એ કે જે માણાવદર ઉપર જે પેટા ચૂંટણી સમય તેને લઈને પણ જવાહર ચાવડા સાથે ચર્ચા કરવામાં આવશે। સાથોસાથ જે રીતે હાર્દિક પટેલ પણ જામનગર ચૂંટણી લડવાની તૈયારી દાખવી રહ્યો છે, ત્યારે હકુબા જે જાડેજા છે એટલે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે તેઓને પણ આ મામલે રણનીતિ તૈયાર કરી રહ્યા છે। સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવશે। કહી શકાય છે કે બંને નેતાઓની અત્યારે દિલ્હીની દોડ ખૂબ જ મહત્વની માની શકાય તેમ છે। જી મલ્હાર, સમગ્ર વિગતો બદલ આભાર।